સવારમાં ચા ભાખરીનો નાસ્તો કરવા સાથે કેરી પણ ખાવા મળે છે, કેમ કે કેરીની સિઝન આવી ગઈ ને મારા પતિદેવની ફેવરિટ છે કેરી. અને મને ક્યારેક નહીં ડેઈલી એમ વિચાર આવે કે આ જે મશીન હાથે કપડાં ધોવે છે ને આપણે વાસણનું પણ મશીન લઈ લેવી જાય, ઓટોમેટિક ધોઈ નાખે. પણ બેન હજી આપણે એટલો બધો વેત નથી કે વાસણ ધોવાનું પણ મશીન લઈ લેવી. અને મને બીજો તો વિચાર આવે છે કે આ બેનું કેટલા વાગે જાગતી હશે. 9 વાગે ત્યાં નવરી થઈ જાય ને આંબુડું જાંબુડું કરવા આવી જાય. હું તો ગમે એટલી વહેલા જાગું તો નવરી જ નથી થતી. અને આ મારી મમ્મી છે ને મારી માટે કુર્તી મોકલી હતી, તો યાદ આવી ગયું કે આજ પહેર નાખવી. તો કેવી લાગે છે ને કમેન્ટમાં કહેજો ને, એમ ન કહેતા ખુલતી થાય કેમ કે મેં સિલાઈ નથી મારી એટલે. અને જો આપણે આજ વિચાર આવ્યો કે જાદુ કરી કપડાં સંકેલવાનો ઓટોમેટિક મશીન આવી જાય તો, પણ એ ઓટોમેટિક ન આવે, એ તો હાથથી જ સંકેલવા પડે, બધાના મશીન ન આવે. આજે આપણે છે ને ચોખાના લોટનું ખીચું ખાવાનું મન થયું છે, તો આપણે બનાવીએ. આપણે જો 1 કપ છે ને જેટલા માપનો ચોખાનો લોટ લઈને એનું 3 ગણું પાણી લેવાનું. પાણી ઉકળી જાય પછી જીરું ને અજમા ખાંડીને નાખી દેવાના, લીલું મરચું ખાંડીને નાખી દેવાનું, ઉપરથી મીઠું નાખવાનું અને ચીલી ફ્લેક્સ થોડાક નાખી દેવાના. અને ખાવાનો સોડા આવે ને એ પણ નાખવાનો. આ ખાવાનો સોડા મેં નાખ્યો ને એ ભેગા ઉફાણો હેનો આવ્યો ને એ ખબર મને નથી પડી, એટલે મને કમેન્ટમાં કહેજો મારી શું ભૂલ હતી. અને એ જો બધું ઉકળી જાય ને ઉપરથી ચોખાનો લોટ નાખી દેવાનો અને બધું આ રીતના મિક્સ કરી નાખવાનું. એક પણ ગાંઠ કે ગૂંઠ ન રહેવી જોઈએ. એટલે સરખી રીતે એક સરખું મિક્સ એક ડાયરેક્શનમાં મિક્સ કરવાનું અને થોડીક વાર ઢાંકી અને 5 થી 7 મિનિટ ચડવા દેવાનું. અને બધું આપણું ચોખાનું ખીચું છે ત્યારે ઉપરથી નાખી દેવાનું તેલ અને આપણે આચાર મસાલો આવે ને એ જો આપણે મસ્ત મજાનું ચોખાનું ખીચું છે ત્યારે. ચાલો હું તમને ટેસ્ટ કરીને બતાવું. અને મેં પહેલી વાર બનાવ્યું છે, એટલે આમાં કંઈક મિસ્ટેક હોય તો મને કહેજો, કેમ કે આપણે કોઈ બનાવ્યું નથી ને એટલે. અને છે ને થોડુંક સોફ્ટ ઓછું થયું છે. હવે હું મિસ્ટેક છે ને મને નથી ખબર. તો મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. ત્યાં સુધી હર હર મહાદેવ. અને મિસ્ટેક મને કમેન્ટમાં કહેતા જાજો પાછા.